કમોસમી વરસાદના પગલે ઊભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા નવસારી જિલ્લાના દાંતેજ તથા પ્રતાપપોર ગામ ખાતે આદિજાતિ વિકાસ કુટીર ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તથા રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન ઉદ્યોગ લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ મીઠા ઉદ્યોગ છાપકામ અને લેખન સામગ્રી પ્રવાસન અને યાત્રાધામ વિકાસ નાગરિક ઉડ્ડયન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે ગામના ખેતરોની મુલાકાત લીધી હતી. ગામની મુલાકાત વેળા ખેડૂતો અને સ્થાનિકો આગેવાનો સાથે પાક નુકસાની અંગે ચર્ચા કરી હતી. મંત્રીશ્રીઓએ લોકોના ખેતરોની અંદર જઈ પાકનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત વેળાએ મંત્રીશ્રીઓએ પ્રભાવિત ખેડૂતોના ખભે લાગણીભર્યો હાથ મૂકી જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે ખેડૂતોને કુદરતી આપત્તિમાં બેઠા કરવા માટે કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાન માટે થયેલ નુકસાની ભરપાઈ કરવા સહાય આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ વરસાદથી થયેલા નુકસાની અને સહાય વિતરણ અંગે સતત નોંધ લેવામાં આવી રહી છે. નવસારી જિલ્લામાં નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય સમયસર ચૂકવાઈ અને યોગ્ય રીતે સર્વે હાથ ધરવા મંત્રીશ્રીઓએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. મંત્રીશ્રીએ આગામી દિવસોમાં સતત કાળજી રાખી કમોસમી વરસાદથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક હજી પણ ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બંને મંત્રીશ્રીઓએ ગામની મુલાકાત દરમિયાન ખેડૂતના ખેતર પર જઈને પાકની નુકસાનીનો તાગ મેળવ્યો હતો. આ તકે જિલ્લા કલેક્ટર શ્રી ક્ષિપ્રા આગરે, મહાનગરપાલિકાના કમિશનર શ્રી દેવ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ, પ્રાંત અધિકારી શ્રી જનમ ઠાકોર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.